તો સુરતમાં રેગિંગ કાંડને લઈને મોટો ખુલાસો. સિવિલ મેડિકલ કોલેજના ડીન રજા ઉપર ઉતરી ગયા. ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ ગઈકાલે અચાનક રજા ઉપર ઉતરી ગયા. ગઈકાલે યુનિવર્સિટીને રિપોર્ટ સોંપીને રજા ઉપર ઉતરી ગયા ડીન. એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા. ડોક્ટર હર્ષ પંડ્યાના મૃત્યુને રેગિંગ સાથે સીધો સંબંધ ન હોવાનો રિપોર્ટ આપ્યો અને આ રિપોર્ટ આપ્યા બાદ જ અચાનક જ સાહેબ રજા ઉપર ઉતરી ગયા. ડીન અચાનક રજા ઉપર ઉતરી જતા અનેક સવાલો થઈ રહ્યા છે. ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને અચાનક રજા પર ઉતરવાની ફરજ કેમ પડી? કેમ તપાસમાં સહયોગ આપવાને બદલે ડીન સાહેબ રજા ઉપર ઉતરી ગયા? તેને લઈને મોટા સવાલો થઈ રહ્યા છે. એક બાજુ આરોગ્ય મંત્રીનું પણ સીધું કહેવું છે કે આ આખી ઘટનામાં જવાબદારી ડીનની અને પ્રોફેસરની આવે છે, પરંતુ ડીન સાહેબ અત્યારે અચાનક જ રજા ઉપર ઉતરી ગયા છે. જાણે કે આ ઘટનાને લઈને તેમને કોઈ જ લેવા દેવા ન હોય તેવી રીતે ડીન સાહેબ આરામથી બેદરકારીપૂર્વક રજા ઉપર ઉતરી ગયા છે. અહીંયા કોઈ પરિવારે પોતાનો યુવાન દીકરો ગુમાવ્યો છે. આખા ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે. રેગિંગને લઈને મામલો ગરમાયેલો છે અને એવા સમયે સાહેબ રજા ઉપર ઉતરી ગયા છે. જયેશભાઈની કોઈ જ જવાબદારી જાણે કે બનતી ન હોય એ રીતે ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ ડીન, સિવિલ મેડિકલ કોલેજના ડીન, જેઓએ હાથ ખંખેરી લીધા છે. આટલી મોટી ઘટના બની, આટલા સમયમાં આટલા વર્ષોમાં 9 જેટલા ડોક્ટર સાથે રેગિંગ થયું હોવાનો ખુલાસો થયો. રિપોર્ટમાં આ બાબતની પુષ્ટિ થઈ અને છતાંય આ ભાઈને કંઈ જ પડી નથી. ડીન સાહેબ આરામથી રજા ઉપર ઉતરી ગયા.